આજની જનરેશનમાં પહેલી રોટલી ગાયને ખવડાવવાના સંસ્કાર ભૂલાતા જાય છે અને આ સંસ્કારનું વિદ્યાર્થીઓમાં સિંચન થાય તે હેતુથી સુરતના મોટા વરાછા વિસ્તારની ખાનગી શાળામાં એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે પહેલી રોટી ગાય કી. આ અભિયાન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા નાના ભૂલકાઓને પોતાના ઘરેથી ગાય માટે એક રોટલી લાવવા માટે અપીલ કરવામાં આવે છે અને તેમની આ અપીલને વાલીઓનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને વાલીઓ બાળકોને રોટલી લઈ શાળાએ મોકલતા થયા છે. એટલું જ નહીં, વાલીઓએ શાળાએ શરૂ કરેલા અભિયાન બદલ શિક્ષકોનો આભાર પણ માન્યો. કોન્સેપ્ટ આવ્યું છે કે રોટલી બાજુમાં કાઢવા હાટું એ બહુ સરસ છે અને એક નોલેજ મળે છે સ્કૂલમાંથી કે ગાય હાટું કેટલું પ્રેમ રાખવાનું અને કેટલું નહીં. અને આપણી ગાય માતા છે એને એક પૂજન થશે અને એનું એક સરસ એક સંસ્કાર મળશે, એટલે બહુ સરસ કોન્સેપ્ટ છે. પહેલી રોટી ગાય કી અભિયાન હેઠળ શાળામાં જેટલી રોટલીઓ ભેગી થશે તે તમામ રોટલીઓને શાળા દ્વારા નજીકની ગૌશાળામાં ગાયોને ખવડાવવા માટે અપાશે. એક તરફ આજના સમયમાં જ્યારે વેસ્ટર્ન કલ્ચર વધતું જઈ રહ્યું છે, ત્યારે બાળકોમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈ રહે તે માટે આ એક ઉત્તમ અભિયાન છે. તમારું આ અભિયાન વિશે શું માનવું છે જણાવો અમારા કમેન્ટ સેક્શનમાં અને જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે.